આમાંના એક શ્રી રુદ્ર પ્રતાપ ગજપતિનું ચરિત્ર બતાવે છે. પુરી નરેશ શ્રી રુદ્ર પ્રતાપજી પરમ ભાગવત રાજા થયા. રાજા હતા જગન્નાથપુરીના. શ્રી જગન્નાથ ભગવાનમાં એમની પરમ નિષ્ઠા હતી. ભગવાનની સેવાની સમસ્ત વ્યવસ્થા એમના દ્વારા જ થતી હતી. તેમની ભક્તિની પ્રશંસા કરતા રહીને સાર્વભૌમ વાસુદેવ ભટ્ટાચાર્યજી કહે છે, જગન્નાથે એક રાજા કિંતુ ભક્તોત્તમ, અર્થાત રુદ્ર પ્રતાપજીની એવી હાર્દિક અભિલાષા હતી કે હું ચૈતન્ય વાસુદેવ ભટ્ટાચાર્યજીને ભલામણ કરી કે મને ગમે તેમ કરીને મહાપ્રભુજીના દર્શન કરાવી ગયો. આવી ભલામણ કરી રાજાએ મને ભગવાનના દર્શન કરાવો. શ્રી સાર્વભૌમજીએ શ્રી મહાપ્રભુજીને નિવેદન પણ કર્યું, પરંતુ શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કહી દીધું કે સંન્યાસીએ રજોગુણી રાજા મહારાજાઓને મળવું યોગ્ય નથી. ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા એની વાત છે. શ્રી સાર્વભૌમજીએ જ્યારે રાજાને આ પ્રભુ વચન કહ્યા તો પ્રથમ તો રાજાના મનમાં બહુ દુઃખ થયું કે હું શ્રી મહાપ્રભુજીના દર્શનનો અધિકારી નથી. ત્યાર પછી તેમણે સંકલ્પ કર્યો કે જો શ્રી મહાપ્રભુજીના મને દર્શન નહીં થાય તો હું આ શરીરનો જ ત્યાગ કરીશ. આમના આ દ્રઢ નિશ્ચયને જોઈને શ્રી સાર્વભૌમજીએ ધીરજ આપી કે આપ જેવા નિષ્ઠાવાન પર શ્રી મહાપ્રભુજી અવશ્ય અનુગ્રહ કરશે. તમે આવો વિચાર ન કરો કે તમારી જેવા નિષ્ઠાવાન મહાપુરુષ ઉપર મહાપ્રભુજી અવશ્ય અનુગ્રહ કરશે અને તમને દર્શન આપશે. આવી દિલાસા આપી. થોડા દિવસ બાદ રાજાએ પુનઃ શ્રી રાય રામાનંદજીને દર્શન કરાવવાની પ્રાર્થના કરી. અધિકારી જાણીને શ્રી રામાનંદજીએ પણ શ્રી મહાપ્રભુ આગળ રાજાના પ્રેમની પ્રશંસા કરીને દર્શન આપવાનો અનુરોધ કર્યો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, રાય, તમે શ્રી કૃષ્ણના મહાન ભક્ત છો. તમારામાં રાજા પ્રત્યે આટલો પ્રેમ છે તો તે ગુણથી શ્રી કૃષ્ણ તેને અવશ્ય અંગીકાર કરશે. શ્રી રાય રામાનંદજીના આ સંદેશથી રાજાને થોડું આશ્વાસન મળ્યું. ભગવાન એને અવશ્ય અપનાવશે એમ કીધું. એટલે પછી રાજાએ શ્રી મહાપ્રભુજીના બધા સેવકોને પ્રાર્થના કરી તેઓ ગમે તે રીતે મને મહાપ્રભુજીના દર્શન કરાવે. બધા સેવકો મળીને મહાપ્રભુજી પાસે ગયા, પરંતુ બોલવાની કોઈનામાં હિંમત નથી. ત્યારે શ્રીમદ નિત્યાનંદ મહાપ્રભુજીએ હિંમત કરીને શ્રી મહાપ્રભુજીને નિવેદન કર્યું કે જો આપ રાજા રુદ્ર પ્રતાપ પર કૃપા નહીં કરો તો તેઓ રાજપાટ છોડીને સંન્યાસી થઈ જશે. આવો એનો નિર્ણય છે કે જો તમે કૃપા નહીં કરો તો રાજપાટનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જશે, પણ તમારા દર્શન એને કરવા છે. જેની આવી નિષ્ઠા બંધાઈ જાય એને પરમાત્મા કેમ ન મળે? નિષ્ઠા હાસી હોય તો મળે, પણ આપણે ગેંગે ફેફે વધારે હોય. વિશ્વાસ નથી, ભગવાનનો ભરોસો નથી. ભગવાનનો ભરોસો નથી એમ તમને આપણને પ્રત્યક્ષ છે કે આપણને કોઈ ખરાબ અપશબ્દ કીધા હોય તો એમાં આપણે તરત આમ દ્રવિત થઈ જાય, ક્રોધાયમાન થઈ જાય કે હું ક્યારે મારું નહીં, ક્યાં સુધી શાંતિ ન થાય. જો એક અપશબ્દ આપણે એટલું બધું કામ કરતો હોય ને આપણે આમાં મળે કીધું રામ કયો તો કે તો એ રહેવા જોઈએ, તો એ એની માથે ભરોસો નથી. જે એક અપશબ્દ માથે વિશ્વાસ છે કે મને ઓલો આવું કહી ગયો એમ કરી દેશે, પરંતુ તો પણ શ્રી મહાપ્રભુજી અનુકૂળ ઉત્તર ન આપ્યો. ત્યારે શ્રી નિત્યાનંદજીએ પ્રાર્થના કરી કે આપ તો પોતાનું એક કટી વસ્ત્ર પર કૃપા કરીને રાજાને પ્રદાન કરી દો તો તેઓ એને પ્રાપ્ત કરીને આપના શરણ દર્શનની આશા રાખીને પ્રાણ ધારણ કરી શકશે. તમે બીજું કાંઈ ન કરો તો તમારું કટી વસ્ત્ર આપી જોઈએ કે એના દર્શન કરીને તે એને એક આશા રહે કે મને દર્શન આપશે એમ. એ રાજાની નિષ્ઠા કેવી છે કે દર્શન ન આપો તો મરી જાવ એટલે અસહ્ય પીડા થઈ ગઈ કહેવાય ને. કૃપામય કૃપા થઈ ગઈ. રાજાને પ્રભુનું અમૂલ્ય કટિવસ્ત્ર પ્રાપ્ત થઈ ગયું. તે વસ્ત્રને પ્રાપ્ત કરીને રાજાનું મન પ્રસન્ન થઈ ગયું અને તેઓ તે વસ્ત્રની પ્રભુના જેવી પૂંજી કરવા લાગ્યો. થોડા દિવસ બાદ રાજાએ ફરી શ્રી રાય રામાનંદજીને શ્રી પ્રભુ દર્શન કરાવવાની પ્રાર્થના કરી. શ્રી રામાનંદજીએ સુઅવસર જોઈને શ્રી પ્રભુ સમક્ષ રાજાની વાત કરી, પરંતુ પ્રભુ હજી પણ રાજાને મળવા રાજી ન થયા. એટલે મહાપુરુષોનું આવું હોય કે એવું નથી કે ભાઈ હાલો હવે આને હું તાણે ત્યાં રાજાને સંત છે. આપણે એમ કહીએ કે ભાઈ હું અહીંયા ઘણી વાર વાત કરતો હોય તો આપણને ઘણાને ખોટું લાગે ને સાંભળવાવાળાને ખોટું લાગે કે આ ભાઈને કરી કાપવાની વાત કરતા હોય, પણ આપણો એવો કોઈ ઉદ્દેશ્ય ન હોય કોઈને નિશા બતાવવાનો. કોઈ સંતો જે ભેખ લઈને બેઠા છે એને આપણે કોઈને ક્યારે એની માથે આપણે આંગળી સાળો કરવો એ આપણી હેસિયત જ નથી. પણ મારો કહેવાનો મતલબ એ હોય કે જો અહીંયા હું કીધું રાજા હતો, અહીંયા તો ધનની કોઈ તાણ નહોતી ને. તારે તો જગન્નાથપુરીનો રાજા હતો અને ઓલા તો ચૈતન્ય મહાપ્રભુ તો હવે ફકીરી માણા હતા, પણ છતાં એણે કહી દીધું કે રાજા હોય તો ભલે રહ્યો પણ હું દર્શન ન આપું.
કેમ કે જેને કાંઈ લાલચ જ નથી, લોભ જ નથી. અને અહીંયા તો મોટા મોટા આશ્રમો મોટું મોટું ખડકીને બેઠા ને ત્યાં તમે જાઓ, તમે 5,000 મૂકો એટલે તમારી વ્યવસ્થા નોખી થવા મળે, તમને બાજુમાં બેહારે. અને મારી જેવો કોઈ હાવ નકીરો માણસ ગયો હોય એને કાંઈ ન મૂકે તો એને પાણી ન મળતું, તો આને સંતો કેવા શું કેવું? હું કેવું સ્વાર્થ કહેવાય ને, ચોખ્ખો મૂળ સ્વાર્થ. એટલે આપણે કહેતા હોઈએ કે ભાઈ ખોટા હેરાન થાવમાં અને જ્યાં ત્યાં કંઠીઓ બંધાવવામાં ભગવાનનું નામ પકડી લ્યો ગમે એ. તમને જે દી પરમાત્માની કૃપા તમને થાય ત્યારે તમે, અને એથી વિશેષ આપણે રોજ અહીં સત્સંગ આપીએ, આ સત્સંગ સાંભળો બરોબર. અહીં સત્સંગ આપણે આપીએ, આમાં કોઈ આપણે એવો અભિમાન નથી કરતા કે આપણે ત્યાં આનથી વિશેષ સત્સંગ આપવાવાળા પડ્યા, પણ આપણું કહેવાનું કે આપણે શાસ્ત્રની બહાર ક્યારેય વાત ન કરતા. આપણે જ્યાં વાત કરીએ એ શાસ્ત્રોનું પ્રમાણ લઈને વાત કરીએ, આપણા ઘરની વાત નથી. એને સત્સંગ નો કહેવાય, એને સત્સંગ નો કહેવાય. શાસ્ત્ર બહાર હાલે ને એને સત્સંગ નો કહેવાય. અને ક્યારે કોઈને ભેળવી દેવા કે ક્યારે કોઈને આપણે લૂંટી લેવાનો તો પ્રશ્ન નથી, આપણે કઈ લેતા જ નથી એટલે લૂંટી લેવાનો પ્રશ્ન હાલે નહીં. અને હાલો કોઈને એવો પ્રશ્ન છો હોય કે ભાઈ આવડા ક્યાં સત્સંગ કરે કે કેવી રીતનો કરે, તો ક્યારેક જણાવો તમે કે ભાઈ અમે કેવી રીતનો કરીએ સત્સંગ, કે આ કેવી રીતનું છે, એનો આધાર છે. અને એથી વિશેષ કોઈનો પ્રશ્ન હોય તોય કયો, એમાં ક્યાં પ્રશ્ન આપણે મૂંઝાય. તમારા પ્રશ્નનું નિરાકરણ શાસ્ત્રોના અધ્યયનથી અહીંયા ઘણા એવા મહાપુરુષો અહીંયા બેઠા, તમે બધા છો વયોવૃદ્ધ જિંદગી કાઢી નાખી, તમે નાના એવા કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે આપી શકો એટલે અપાઈ જાય માણાનો પ્રશ્નનો જવાબ. એ તે હું એટલે જ કહું, કોઈ પૂછે ને તો જવાબ દેવામાં આપણે તૈયાર છીએ. ખોટા મેં કેમ કીધું કે પૈસાના પાવરે માણસ જાય, મને ફલાણા બાપુએ બહુ માન આપ્યું, મને કંઠી બાંધી દીધી, પણ પોતાને ન ખબર હોય એની કંઠી છે એમ, અને ઓલાને ખબર ન હોય એ એમને માયલો જતો હોય, પૈસા એના જાતા હોય. આપણે એમ નથી કહેતા પૈસા ન દેવાય, પણ ગૌશાળા હાલે કે અન્નક્ષેત્ર હાલે, સાધુ સંતોની સેવા કરે છે, ન્યા આપો તો લેખે છે. કોઈ ગરીબને જેને પહેરવા ઓઢવાની વાંધા છે એવાને કંઈક મદદ કરો બરોબર છે. હવે અરબો ખરબોની ન્યા તો ઓલા કેમ બેંકું ઝૂકતી હોય અને ન્યા તમે લાખો રૂપિયાનો ઢગલો કરો તો એ ઓલા કેમ દરિયામાં તમે 2 હાંડા પાણી રેડો, દરિયો ક્યાં સલકાઈ જવાનું છે? નાખો તો કંઈક નાના માણસ કે એવા ગરીબને એવા દાન કરો તો એ બરોબર છે. એમ કહેવાનો મારો મતલબ એ ભાવના નહીં, એવું ન હોવું જોઈએ. માણાનું સુકૃત હા બોલે પણ માણાનું સુકૃત છે ને, કોઈ પણ માણાનું, આ એક સ્પષ્ટ વાત કરી દઉં કે કોઈ પણ માણા અસહ્ય પૈસાથી આગળ લાડ બધા હોય, પણ જીવનમાં એવી કોઈ પીડા આવી જાય માણાને, અસહ્ય પીડામાંથી પાસ થતો હોય અથવા તો એના ભાગ્યનો ઉદય ન થતો હોય, પરમાત્મા પ્રાપ્તિમાં કોઈ પણ વસ્તુમાં એના ભાગ્યનો ઉદય ન થતો હોય, તો એક જ પ્રશ્ન આપણો ચોખ્ખો સીધો કે કોઈ ક્યારે ભગવાનને પ્રાર્થના કરજો કે મને કોઈ એવા માણસનો જે વયોવૃદ્ધ હોય, જેનું કોઈ ન હોય, એની સેવા કરવાનો મોકો મળી જાય. એટલે કે આપણે એને કે પગ દબાવે એની સેવા નથી કહેતા. હવે આપણે તળાજા ગયા ને કોઈ એવા સાધુ છે અથવા કોઈ ગરીબ માણસ છે, વયોવૃદ્ધ છે, ઉંમર, અહીં આગળ દવાના પૈસા નથી ને હેરાન થાય છે, દવાખાને સરકારી બેઠા છે, અને આપણે બરોબર ત્યાંથી નીકળ્યા તો આપણા ખિસ્સામાં 500 રૂપિયા પીડ્યા છે, તો આપણે એને હારે જઈને દવા અપાવી દો. એ તમે સેવા કરની, એની અંદરથી જે આશ્કારો નીકળશે ને એ તમારા અનંત જન્મોના પાપ હશે ને એને બાળીને ભસ્મ કરી નાખશે. હજાર કીર્તિના ધર્માદા છે કે મારો ફોટો પાડી લ્યો, મને દુનિયા ઓળખવી જોવે. બાકી હકીકત તમારું જેનું સુકૃત જેને ફેરવી નાખવું ને કિસ્મતની પલટી મરાઈ દેવી, એ કોઈ પણ માણસ આજે વાત કરી એ વાત પ્રમાણે કોઈ પણ માણસ દાન પુણ્ય કરે, આપણે ચેલેન્જ મારી દઈએ આપણા ઓલાથી નહીં, પરમાત્માને વિશ્વાસથી હું કહું, ભગવાનના વિશ્વાસથી કહું, જે મેં કાંઈ પણ મારાથી જે નાનું મોટું ભજન મેં કર્યું છે એના ભરોસે હું કહું કે એ માણસ સુકૃત ફેરવી નાખે તરત. કોઈ એવા માણસની સેવા થઈ ગઈ હોય ને તો. પણ હવે એવું જ કોઈને કરવું ને, સેલ્ફી લેવી, ફોટો પાડવો અને એમ ફલાણા બાપુની સેવા કરી, અમે ફલાણા બાપુને એટલું દાન કર્યું, એટલે તમે ક્યાં નાખો એ તો જોવો. એવું ન થાય. થોડા દિવસ બાદ રાજાએ રાય રામાનંદજીને પ્રભુને દર્શન કરવાની ઈચ્છા જતાવી. રામાનંદજીએ વિશેષ આગ્રહ જોઈને મહાપ્રભુજીએ કહ્યું, જો તમારી એવી જ ઈચ્છા હોય તો રુદ્ર પ્રતાપના પુત્રને લાવીને મેળવી દો. રાજા તો નહીં તોય એના દીકરાને લેતા આવો અને એને મારી પાસે મેળવી દો. હજી તમારી ઈચ્છા હોય તો એના શિષ્યને એમ કીધું રાય રામાનંદજીને. પુત્ર પિતાનો આત્મા એક જ હોય છે, પુત્ર પિતાનો આત્મા જ હોય છે, તેથી પુત્રને મળવાથી જાણે તેમનું મળવું થઈ જશે. હવે રુદ્ર પ્રતાપમાં એવું શું ઘટતું હશે
કે આને ના પાડી અને છોકરાને લેતો આવો પણ કે એને નહીં. હવે માણસની પરીક્ષા કેવી થઈ જાય જુઓ. રાય રામાનંદજીએ એવું જ કર્યું. રાજાના પુત્રને જોતા જ શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણની સ્મૃતિ થઈ ગઈ. તેમણે રાજપુત્રનું ગાઢ આલિંગન કર્યું. શ્રી મહાપ્રભુજીનું આલિંગન થતાં જ રાજકુમારને પ્રેમનો આવેશ થઈ ગયો. શરીરમાં એક સાથે સાત્વિક ભાવનો સંસાર થઈ ગયો અને તે કૃષ્ણ કૃષ્ણ કહીને નાસવા લાગ્યો. પાવર ન્યા આવી ગયો. તેથી આંખોમાંથી સતત અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. શ્રી મહાપ્રભુજીએ રાજપુત્રને દરરોજ મળવા માટે આવવા કહ્યું. પછી શ્રી રાય રામાનંદજી પુત્રને લઈને રાજા પાસે આવ્યા. રાજાએ પ્રેમનું આલિંગન કર્યું તો સ્વયં પણ તેવી જ દશાને પ્રાપ્ત થઈ ગયા. અહીંયાના પુત્રને મળ્યા, એનો પુત્ર એના બાપને મળ્યો, રુદ્રપ્રતાપને, અને રુદ્રપ્રતાપને એ જ દશા થઈ ગઈ. આ મહાપુરુષ કહેવાય, જેનો એનો પ્રભાવ એટલો પડે. લાઈન થઈ ગઈ. હવે હાલી જ નીકળવું અને નીકળ્યા લઈ જ લેવાય, એમાં શું થઈ જાય ગયો. આવું છે બધું. એટલે મારું આપણે ધર્મના નામે એક વ્યાપાર થઈ ગયો. શું થઈ? વ્યાપાર થઈ ગયો. ધર્મનો વ્યાપાર થઈ ગયો. નહીતર શાસ્ત્રોમાં શાસ્ત્રોને આપણે માનીએ, અને શાસ્ત્રોમાં એવું છે તે ગુરુને ઓલે, એક બેનને ઓલે, 2-3 એવા વ્યક્તિ છે એને ઘરે ખાલી ન જવું, એ વાતે હાચી. પણ ત્યાં કઈ લાખો રૂપિયાનો ઢગલો કરવો એવું ન કહેતા. તમારી જે યથાશક્તિ હોય ત્યાં ખાલી ન જવાય. ક્યારેય લઈ જવાય. ફ્રૂટ જ તમે ભલે લઈ જાઓ, લઈ જવું પડે. પણ હવે ઓલા કેમ આને તાણ ન હોય, બાપુને તાણ ન હોય, તોય ઝપટ બોલાવે અને બિલ્ડિંગો બનાવે. એ કોઈ મતલબ નથી. અને ભગવાનનું નામ તો તોય કહેતા નથી કે તમે આ ભજન કરો એમ. તો કામનું શું? કંઠી ખાલી બાંધી દીધી તુલસીની માળાની, એટલે પૂરું થઈ ગયું. એમાં ભજન આવી ગયું બધું. અને ગૃહસ્થમાં તો એવું કીધેલું છે, ગૃહસ્થ હોય ને એ સંન્યાસ દીક્ષા ન લે, અથવા તો એવી કોઈ દીક્ષા ન લે ને ત્યાં સુધી ભગવું પહેરી ન હોય. એટલે હવે કંઈ કેવું, આ એનો માર્ગ જ નથી સંન્યાસીનો. અહીંયા ભગવા પહેરીને બેસી ગયા અને હા ઓલા કેમ 1008 ને એવી તો ડિગ્રીઓ લગી જાય, સંસારીને લાગી ગઈ એવી ડિગ્રીઓ. તેમણે સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું આલિંગન કર્યું હોય. હવે રાજાને વિશ્વાસ થઈ ગયો કે મને અવશ્ય શ્રી મહાપ્રભુજીના દર્શન થશે. રથયાત્રાનો સમય હતો. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાના દર્શન કરવા ત્યાં ઉપસ્થિત હતા. પુરી નરેશ શ્રી રુદ્રપ્રતાપ પણ સુવર્ણનું ઝાડું લઈને ભગવાનની આગળનો રસ્તો સાફ કરી રહ્યા હતા. જ્યારે આવો ભાવ આવી જાય ત્યારે થાય કે કોઈ ઊંસા નીસા નહીં. આપણે ભલે મહાદેવના મંદિરે કથા કરી, પણ જે આયોજકો છે ને એને ક્યારેય એમ નહીં કીધું કે તમે આ ઘરે લાવો એમ વાળી નાખીએ. એમને હારસામાં હાસી સેવા છે ને, તમને ક્યારેક મોકો મળી જાય મંદિરે તમે ગયા હોય ને હાવણી લઈને વાળવાનો, એની જેવી એક ઉત્તમ સેવા જ નથી. લ્યો. તથા સંદન મિશ્રિત જળ સાટી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીની રાજાની આ સેવા જોઈને બહુ સુખી થયા. આ સેવાને કારણે રાજાને શ્રી મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થઈ. શ્રી જગન્નાથ ભગવાનનો રથ ચાલ્યો. પ્રેમ પુરુષોત્તમ શ્રી ગૌરાંગ મહાપ્રભુજી પોતાના સેવકો સાથે કીર્તન કરતા રથની આગળ ચાલી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીનું પ્રેમમાં ઉન્મત્ત થઈને નૃત્યપૂર્વક સંકીર્તન કરવું બધાના આકર્ષણનું કેન્દ્ર હતું. રાજા રુદ્રપ્રતાપજી તે સમયનો પ્રભુનો પ્રેમાવશ જોઈને વિસ્મિત થઈ ગયા હતા. દુનિયા લાખો માણસો ફરતા હોય ને તો એનામાં કંઈ ફેર ન પડે. ફરતા લાખો માણસો હોય, પણ જે એની મસ્તી હોય એની જ મસ્તી રહે. એને મહાપુરુષ કહેવાય, એને સંત કહેવાય. અહીંયા આપણે જયદયાલ ગોયંકા, જે ગીતા પ્રેસના સંસ્થાપક, જેને સ્થાપના કરેલી છે ગીતા પ્રેસની, જયદયાલ ગોયંકા ગંગા કિનારે જ્યારે ભજન કરતા, આ નામ સંકીર્તન એકાદશીને દિવસે, એમ કહેતા કે સ્વયં કૃષ્ણ પરમાત્માને મળતા. એવું એનું નામ કીર્તન હાલતું કે આમ ગાંડા થઈ જતા નૃત્ય કરતા કરતા. આવું ભજન. આપણે પોતાના શરીરની શુદ્ધ ભૂલી જતા. અને આપણે શું કરીએ? દુનિયાને દેખાડવા માટે કરીએ. હાથમાં ખોટું ખોટું બેરખો હોય અને 7 જણા રહે આપણે વાતું કરતા હોય, ફાંકા મારતા હોય, એના માળા ફરતી હોય, ભાઈ પારા પારા પછી મારો વારો, ભાઈ પારા પારા પછી મારો વારો. એમ ભજન નથી થતું. હા, સમાજમાં ફરતા હોય. ભજન છે નહીં, અલગ વસ્તુ છે. વિસ્મિત થઈ રહ્યા હતા. દરમિયાન શ્રી મહાપ્રભુજીએ નૃત્ય કરતા કરતા પ્રેમા વંશમાં શક્કર ખાઈને રાજા રુદ્રપ્રતાપની આગળ પડવા લાગ્યા. પ્રભુને પડતા જોઈને રાજાએ તુરંત તેમને પોતાની બળવાન ભુજાઓથી પકડી લીધા
રાજાનો સ્પર્શ થતાં જ પ્રભુ સાવધાન થઈ ગયા અને કહેવા લાગ્યા કે સી સી, મને રજોગુણીનો સ્પર્શ થઈ ગયો. ધિક્કાર છે મને. આ પ્રભુના વચન સાંભળીને રાજા ભયભીત થઈ ગયા. ત્યારે સાર્વભૌમ ભટ્ટાચાર્યએ તેમને સમજાવ્યા કે આપ ચિંતા ન કરો, આ તો પ્રભુએ પોતાના ભક્તોને શિક્ષા આપવા માટે કહ્યું છે. આપ પર તો પ્રભુની શીઘ્ર કૃપા થવાની છે. બલગંડી નામક સ્થાન પર પહોંચીને શ્રી જગન્નાથજી ભગવાનનો રથ રોકાયો. ત્યાં ભગવાનને ઘણા વ્યંજનોનો ભોગ અર્પણ થાય છે. આ બલગંડી સ્થાન છે જગન્નાથપુરીમાં, ત્યાં ભગવાનને ભોગ અર્પણ થાય, ઘણા બધા વ્યંજનો, અલગ અલગ પકવાનનો. ભક્તો ભગવાનને ભોગ અર્પણ કરવા લાગ્યા. ભોગના સમયે ત્યાં બહુ ભીડ થઈ ગઈ હતી. તેથી શ્રી મહાપ્રભુજીએ પોતાની મંડળી સાથે બાજુના બગીચામાં ચાલ્યા ગયા અને બધા ભક્તો વૃક્ષ નીચે વિશ્રામ કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી પણ એક એકાંત સ્થાન પર પ્રેમાવેશથી નેત્ર બંધ કરીને શયન કરી રહ્યા હતા. દરમિયાન રાજા રુદ્રપ્રતાપ સાર્વભૌમજીની બતાવેલી વિધિ અનુસાર રાજવેશ છોડીને વૈષ્ણવેશ ધારણ કરીને ત્યાં આવ્યા અને પ્રભુના શરણ દબાવવા લાગ્યા. ત્યારે રાજાએ તો તે સાંભળીને શ્રી મહાપ્રભુજી બહુ સુખી થઈ ગયા અને પ્રેમાવેશમાં આવીને રાજાનું આલિંગન કરી લીધું અને બોલ્યા, તમે મને બહુ અમૂલ્ય રત્ન આપ્યા છે, મારી પાસે બીજું આપવાનું નથી, તેથી હું તમને આલિંગન આપું છું. પછી પ્રભુએ તે જ પ્રેમાવેશમાં પૂછ્યું, મારું પરમ હિત કરનાર તમે કોણ છો? રાજાએ કહ્યું, પ્રભુ, હું આપનો દાસાનું દાસ, આપ મને આપના દાસોમાં સ્થાન આપો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ રાજાને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું અને કહ્યું કે આને ક્યાંય પ્રગટ કરશો નહીં. ગુરુ છે ને બધી વસ્તુ દુનિયાની સામે સમક્ષ કરવા ન આપે. અમુક વસ્તુ છે જ્યારે એના શિષ્યને ઓતપ્રોત ખુશ થઈ ગયેલા હોય ત્યારે આપી હોય, એ નાય પાડતા હોય કે આ વસ્તુ દુનિયાને સામે ન પ્રગટ કરતો, નકર તારી કીર્તિને કલંક લાગી જાય, ઠાર ઠાર એને વેંસવાની ન હોય. આપણે તો એમ કહીએ ને તો ઘણું બધું વસ્તુ એવી છે કે કોઈએ શોખો જ નહીં કરેલી આજ સુધીમાં. સત્સંગમાં મેં ઘણા એવા સત્સંગ સાંભળ્યા, આપણે અહીં નાય તે બહાર નાય તે, પણ સ્પષ્ટ જેમ છે એમ કોઈ ક્યારેય કોઈ કહેતું નથી ખુલાસો કરીને કે આનથી આમ થાય, આનથી આમ થાય. આપણે તેવા ઘણા બધા સ્પષ્ટીકરણ આપેલા છે. બસ હા, એમ જ બોલ્યા હતા. સ્પષ્ટીકરણ કોઈ ન કરતું, બસ એ ઉપર જ વાત કરે. એક જ તે કે જે અત્યારે હાલમાં જે એવા અમુક છે વક્તાઓ છે, સત્સંગ એ ઘણા કરે, યુટ્યુબના માધ્યમથી સત્સંગ દુનિયાને સંભળાવે, પણ અમુક વસ્તુ આપણને ક્યારેક ગળે જ ન ઉતરે એવી વાત કરે. ઓહમ સોહમ એટલે મેં હકીકત મને નથી ખબર શું છે એ, અને આપણે એમાં ઉતરવું નથી. ઓહમ સોહમ એટલે શ્વાસ પર શ્વાસ જેને ભજન થાય એને ઓહમ સોહમ કહેવાય, બરોબર? આ એ મને ખબર છે, હાલ્યા કરે એને ઓહમ સોહમ કહેવાય. પણ હવે ઓહમ સોહમનો મંત્ર ને એવું બધું નવું નીકળવા મળ્યું. ઓહમ સોહમ મંત્ર આવે એ કે પેલા ભાઈ દુનિયાને હકીકત છે ને, એમાં ખાસ આપણું ગુજરાત અને એમાં ખાસ આપણું સૌરાષ્ટ્ર, એને હકીકત ખબર નથી જે માણસોને, એ આમાં ભેળવાણા કરે અને ઓલા લૂંટ્યા કરે. બાકી સ્પષ્ટ હાવ કહી દઉં તો કાંઈ કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. એક જ આપણી 100% એક જ વાત, તમને જે નામ ગમતું હોય એ નામ તમને તમારા હૃદયને પ્રિય લાગવું જોઈએ. એ તમે નામનો જપ કરો, રામ કયો તમારા હૃદયને ભાવી જવું જોઈએ, કે કૃષ્ણ કયો, કે શિવ કયો, કે હરિ કયો, કે રાધા કયો, કે સીતારામ કયો. નામ એકેય ઓછું નથી, બધો એકમાંથી જ બધાય નામ નીકળેલા છે, બરોબર? એક જ તત્વ છે. મહાકાળી કયો, ચામુંડામાં કયો, બધું એક જ તત્વ છે. એક તત્વમાંથી અલગ અલગ જેને જેવું કામ પડ્યું એવા અવતાર થયેલા છે. એટલે નામ ગમે એક નામ પકડી લો, તમારા મનને ભાવે, તમારા મનની અંદર શાંતિ મળવી જોઈએ, એ નામ પકડીને ભજન કરવા મળો. ગુરુ તમારા ઘરે આવશે અને ઘરે આવીને મંત્ર દઈ જાય, 1 રૂપિયો નહીં લે, અને એમ કે હાલે આનું ભજન કરજે. ઘરે આવીને પરમાત્માની કૃપા થાય ને તો ઘરે આવીને દઈ જાય. આવા ખોટી જગ્યાએ ભેળવામાં ને હેરાન થવામાં, અત્યારે એમાં ખાસ આપણી બેનું દીકરીઓ, એની જે માતાઓ બેનું દીકરીઓ છે એ તો ખાસ એમાં ભેળવાય. મારા ફલાણી જગ્યાએ ગુરુ છે, મારા ફલાણી જગ્યાએ ગુરુ કરાવવાના છે, પણ જોવો તો ખરા તમારો ધર્મ શું છે. એને ગુરુ હોતા જ નથી. પહેલા પ્રથમ તમે ક્યાંય શાસ્ત્રોમાં સાંભળ્યું કે ગૃહસ્થ કોઈની પત્ની હોય એને ગુરુ એનો પતિ જ હોય, એને માથું નમાવાનું ન હોય. માથું નમાવે નહીં, એને પગને હાથ હા,
તો આપણે એમ કીધું હોય ને કે ભાઈ તમારા પતિને પ્રણામ કરવાનો, તો હું જવાબ આપે ખબર? ઈ તમને કહી દઉં. એમાં એવું કંઈક હોય તો પગે લાગે ને, પણ એમાં નથી. એમાં નથી ન્યાય ક્યાં છે? સાંભળો સાંભળો, હાલો તમે એને એવો પ્રશ્ન કર્યો કે એમાં કઈ નથી, તો એમાં કઈક હોય તો પગે લાગે ને, પણ એમાં તો કઈ નથી. તમારામાં સમજણ છે, તમે પગે લાગો એ સુધરી જાય. આ મનુષ્ય હોવી જોવે માણાની, એટલે ગમે એવું સીધું થાય. અને ભાગ્ય જોઈને બધા ભક્તો પ્રસન્ન થઈને પ્રશંસા કરવા લાગ્યા. રાજા પ્રભુને દંડવત કરીને બહાર આવી ગયા અને હાથ જોડીને તેમણે બધા ભક્તોને પ્રણામ કર્યા.